જો ભાઈ આ આપણું ફોર્મ છે ભેંસોનું ને ગાયનો તબેલો. જો અમારી આ ગંગા છે એનું વાંસળી જુઓ મૈયા બેઠી, એનું નામ મૈયા રાખેલું છે. અને મકાનની બાજુમાં શેડ બનાવેલો છે સ્પેશિયલ ભેંસો માટે. જો ટોટલ 8 નંગસી. પહેલાં એક ગાયથી શરૂઆત કરેલી હતી, યાણી ગાય હતી, પેલી 3 મહિનોની લીધી હતી મુએ. એના પછી હાલ ભેંસો એમ કરતાં 8 નંગ તૈયાર કર્યા છે. 3 ભેંસો હાલ દોવા દોય છે અને એક આ ગાય દોવા દે છે. હાલ મહિનો કોઈને તો 18-19 હજારનો મહિનો પડે. જો એના માટે આ ઘાસ વાયેલું છે. જો લસકા બાજરી, આ બુલેટ ઘાસ. જો આ ખેતર હવે તૈયાર કરીને મૂક્યા છીએ. કપાસનું વાવેતર પણ ચાલુ કરવાનું છે. જો આ બાજરી પણ વાટવા આવી જાય છે. ખેતરની બાજુમાં જ ખેતર એવું દ્રશ્ય છે. આપણું ખેતરમાં જ ઘર બનાવેલું છે અને ઘરની આજુબાજુ જમીન છે આપણી. આ ઝાડ ઉપર એક કેનાલ છે, શિયાળા પૂરતું પાણી મળી જાય છે. થેન્ક યુ.